છીએ. સ્પોર્ટિંગ વિકેટ એટલે બેટ્સમેન માટે, ફાસ્ટ બોલર માટે, સ્પિનર માટે, દરેક માટે કંઈક ને કંઈક હોય તેવી વિકેટ, એટલે જેમાં બંને દેશોને સરખી તકો મળે અને જેના બોલરો પાવરધા હોય, જેના બેટ્સમેનો પાવરધા હોય, એ લોકો ટેસ્ટ મેચ જીતે અથવા તો એનું પરિણામ આવે. આમ જોવા જાવ તો મોહાલીની ઉપર મોટાભાગની મેચો ભારતે જીતી છે, સિવાય એકાદ બે મેચ બાદ કરતાં, અને ઘણી બધી ડ્રો થઈ છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો 11 કે 12 મેચો જે સાઉથ આફ્રિકા અને ભારતની અંદર થઈ છે, એમાં રેકોર્ડ જોઈએ તો 5-5ની બરાબરી છે. એટલે 5 સાઉથ આફ્રિકા જીત્યું છે, 5 ભારત જીત્યું છે. એટલે ક્યાંક કહી શકાય કે ટેસ્ટ મેચમાં પણ ટક્કર આપવાની ક્ષમતા ધરાવતી સાઉથ આફ્રિકાની વર્લ્ડ નંબર 1 ટીમ ભારતને ભારે પડે શક્યતા તો છે. આપણે આજે વાત કરીએ છીએ સ્પોર્ટિંગ વિકેટની, અને આ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી બિમલભાઈ જાડેજા. બિમલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બિમલભાઈ જાડેજા એટલે વર્ષોથી ક્રિકેટ સાથે સંકળાયેલા, તદુપરાંત ઘણા બધા વર્ષો કેપ્ટન અને ત્યાર પછી ખેલાડી તરીકે અને અત્યારે કોચ તરીકે. એટલે દરેક ટીમ જ્યાં ગુજરાતની ટ્રાવેલ કરે ત્યાંય કદાચ જતા હોય, એટલે એવું બની શકે કે પીચ વિશેની માહિતી એમની પાસે ઘણી સારી હોઈ શકે છે. બિમલભાઈ, સૌથી પહેલાં તો સ્પોર્ટિંગ વિકેટ એટલે શું? એકચ્યુઅલી સ્પોર્ટિંગ વિકેટમાં આપણે 2-3 રીતે એને આપણે સમજાવી શકીએ છીએ કે સ્પોર્ટિંગ વિકેટ કે જ્યાં બેટ્સમેનમાં તાકાત હોય તો બેટ્સમેન કેન સ્કોર, જ્યાં બોલરને પણ એડવાન્ટેજ છે, જો એનામાં તાકાત હોય અને બરાબર વિકેટનો યુટિલાઇઝ કરે તો એ પણ ત્યાં આજે 4-5 વિકેટ લઈ શકે એમ છે. પણ જ્યારે સ્પોર્ટિંગ વિકેટની અહીંયા વાત આવે છે અને સ્પેશિયલી મોહાલીની વાત આવે છે, તો મોહાલીની એક આપણે ઓરિજિનલ આઈડી જોઈ. જ્યારે મોહાલી સ્ટેડિયમ થયું ત્યારે એક ઇન્ડિયામાં એક વસ્તુ બહુ પ્રસરી ગઈ હતી કે ભાઈ ઇન્ડિયામાં તમે ગ્રાસી વિકેટ બનાવો, કારણ કે આપણા પ્લેયર્સ જ્યારે બહાર જાય છે ત્યારે લોકોને મૂવમેન્ટમાં તકલીફ પડે છે. તો અહીંયા એ બધું ધ્યાનમાં રાખી અને મોહાલીની વિકેટ એ પ્રમાણે બનાવેલી. ઇનિશિયલ સ્ટેજમાં મોહાલીમાં થોડું ગ્રાસ પણ હતું, જેને લીધે ઇનિશિયલ મૂવમેન્ટ તમારી થતી. એટલે ડેફિનેટલી કે ત્યાં એવું પણ બન્યું છે કે ટોસ જીતીને ત્યાં ફિલ્ડિંગ પણ લીધી છે, જેની મીડિયમ પેસ એટેક સારો હોય એ લોકોએ, અને અર્લી સ્ટેજમાં એ લોકોએ એડવાન્ટેજ પણ લીધો છે. પણ લેટર ઓન હમણાં જે રીતે હું ડોમેસ્ટિક ક્રિકેટના જે રીતે હું રિઝલ્ટ જોઈ રહ્યો છું એ રીતે અત્યારે મને થોડુંક મિક્સઅપ લાગે છે, બરાબર છે. અને પ્લસ અહીંયા આપણે બેઠા આપણે 100% શ્યોર તો ન કહી શકીએ, કારણ કે વી આર નોટ, આપણે જ્યારે 66 ફૂટમાં હોય તો આપણને વધારે ખ્યાલ આવી શકે. અને આઈ થિંક કાલે કેપ્ટન અને કોચ, આઈ થિંક દે આર ધ બેસ્ટ જજ, અને એ લોકો અત્યારે ત્યાં છે તો વિકેટને થોડુંક રીડ કરશે. પણ ઇન શોર્ટ તમને કહું કે મોહાલીની વિકેટ અત્યારે થોડી મિક્સ છે. અને જ્યારે હું એમ સાંભળું છું કે ઇન્ડિયા પ્રોબેબલી 3 સ્પિનરથી પણ રમે, ત્યારે એક ક્વેશ્ચન ઓલવેઝ થાય છે કે ખરેખર ગ્રાસ ઓછું કરશે? તો એટલે અહીંયા ઘણા બધા ક્વેશ્ચન છે. ના, પણ બિમલભાઈ, ખાસ વાત એમ છે કે પંજાબ ક્રિકેટ એસોસિએશન એટલે તાની જે ઓથોરાઇઝ બોડી એમ કહ્યું છે કે અમે બંને ટીમોને સારી વિકેટ મળે એની કોશિશ કરીશું. એટલે બની શકે કદાચ ગ્રીન ટોપ પણ હોય, ત્યાર પછી થોડી વાર એ બેટ્સમેનોને મદદ કરે અને પછી લેટર ઓન એટલે કે છેલ્લા 2 દિવસે સ્પિનરોને મદદ કરે. પણ ક્યાંક ને ક્યાંક અત્યારની જે ટીમ છે, જે રીતે આપણે T20માં હાર્યા, જે રીતે આપણે વન ડેમાં હાર્યા, ટીમને ક્યાંક ટર્નિંગ ટ્રેક અથવા તો સ્લો વિકેટ જોઈએ છે. જ્યાં સુધી ઇન્ડિયાનો સવાલ છે, ઇન્ડિયા અત્યારે T20 અને વન ડેમાં સિરીઝ હારી ચૂકી છે, એટલે નેચરલી થોડોક એ લોકોનો કોન્ફિડન્સ ડાઉન છે અત્યારે, અને સાઉથ આફ્રિકાનો અત્યારે મોરલ અપ છે. પણ ઇન્ડિયાનો જે પાસ્ટ રેકોર્ડ જોઈ અને સ્પેશિયલી ટેસ્ટમાં જોઈ આપણે ટેસ્ટ મેચીસમાં, તો ઇન્ડિયાએ લગભગ અહીંયા સિરીઝો ઇન્ડિયામાં તો ઓલમોસ્ટ જીતી છે. હાર્ડલી 1 કે 2 સિરીઝ હાર્યું છે, પણ મોસ્ટ ઓફ ઇન્ડિયા જીતું છે. તો અહીંયા આ બંને સિરીઝની હાર પછી ઇન્ડિયા થોડુંક સ્પિનિંગ ટ્રેક માટે જશે, કારણ કે એ જ એ લોકોનો પ્લસ પોઈન્ટ છે અને એ જ એ લોકોનો મેઇન વેપન છે. અને જે રીતે હું છેલ્લા 1 વીકથી પેપર વાંચી રહ્યો છું અને એમાં લખે છે કે પ્રોબેબલી 3 સ્પિનર્સો રવિન્દ્ર, અશ્વિન અને મિશ્રા ત્રણેય રમશે એવા ચાન્સીસ અત્યારે વધારે લાગે છે, અને પ્રોબેબલી દે ગો ફોર ઓનલી 2 સીમર્સ. પણ આપણા ભાઈઓ સ્પિનર્સ અત્યારે 3 મૂકે છે, પણ એનો એવો મતલબ એવો નથી કે અત્યારે એ લોકો પાસે પણ તાહિર અને આઈ થિંક એક એ પણ અત્યારે એન્ટ્રી પાડી છે. એટલે એ લોકો પાસે નો ડાઉટ વી હેવ એ બેટર સ્પિનર, પણ જે રીતે પેલી 2 સિરીઝ જોતા અત્યારે એ લોકોનું ફોર્મ વધારે છે, દે આર સેટલ ડાઉન. અને જો જેમ આપણે વાત કરીએ સ્પોર્ટિંગ વિકેટની, તો સ્પોર્ટિંગ વિકેટમાં એ રીતની સ્પોર્ટિંગ વિકેટ હોવી જોઈએ કે જે વધારે પડતી
એટલે કે વધારે ડ્રાય ન હોવી જોઈએ, વધારે પડતી જેમ ફ્રોમ ધ બિગિનિંગ એના મીન્સ સ્પિનરને હેલ્પફુલ થતી એવી ન હોવી જોઈએ કે જે સેકન્ડ થર્ડ ડે ધૂળ થઈ જાય અને વધારે એંગલમાં ટર્ન થવા માંડે, કે તમે એટલી બધી ગ્રાસવાળી વિકેટ પણ ના આપો કે જેને લીધે મુવમેન્ટ. એટલે અહીંયા આઈ થિંક પંજાબ ક્રિકેટ એસોસિએશને એક ફેર વિકેટ, વોટ ઇઝ ફેર વિકેટ? ફેર વિકેટ એટલે તમને કહું કે એક રિઝનેબલ એની ગ્રાસ હશે, એની હાર્ડનેસ એટલી હશે અને એનો બાઉન્સ પણ સારો હશે, થોડી ઇનિશિયલ સ્ટેજમાં તમને મુવમેન્ટ મળશે. તો અહીંયા થોડોક મારી દ્રષ્ટિએ જો બંને કેપ્ટન માટે ટોસ પણ વાઇટલ થશે, કારણ કે ટોસ સારો જે કોઈ પણ જીતશે તો પ્રોબેબલી એવું બને કે જો ફ્રેશ વિકેટ ઉપર થોડું બેટિંગ કરીને એક સારો સ્કોર મૂકે અને જે ફર્સ્ટ ડે એ લોકો બેટિંગ કરશે અને એ ટાઈમે જે એ લોકોને બોલિંગ એન્ડમાંથી જે ફૂટમાર્ક એ લોકોના જે પડશે જેનો લેટર ઓન જે ફર્સ્ટ બેટિંગવાળા કરે છે જ્યારે એ લોકો બોલિંગ કરશે ત્યારે એનો થોડોક એડવાન્ટેજ કરીને એ ટાઈમમાં એ લોકોને થોડોક ટર્નનો ચાન્સ વધારે મળશે ફર્સ્ટ બોલિંગવાળા કરતાં. જે સેકન્ડ બોલિંગ કરશે એને પ્રોબેબલી થોડોક ટર્ન વધારે મળશે એવું અત્યારના હું ખાસ ફરી એકવાર આપણે વિકેટની ધારો કે વાત કરીએ તો ધારો કે આપણે પહેલાં બેટિંગ કરી, ટોસ જીત્યા અને આપણે પહેલાં બેટિંગ કરી, પણ એ લોકોની પાસે ડેલ સ્ટેન, મોર્કલ, ફિલાન્ડર અને રબાડા 4 એવા ખતરનાક બોલરો છે કે જે કહેવાય કે બોલ પીચ થયા પછી છેક શોલ્ડરની ઉપર આવે છે અથવા તો એની શરૂઆતમાં મૂવમેન્ટ જણાશે. આ 4 બહુ ખતરનાક બોલરો છે. એ જ હું કહું છું કે એ વસ્તુને જોતા ઇન્ડિયા આઈ થિંક એટલું ગ્રાસ નહીં રાખે કે જેનેથી એને સપોઝ ટોસ હારે અને બેટિંગ કરવું પડે આપણે તો એ લોકો ફર્સ્ટ ડે આપણે એ લોકોનો જે મીડિયમ પેસ એટેક છે એમાં એ લોકોને તકલીફ ન પડે અને એક સારો સ્કોરની જે આશા હોય એ આશા એ લોકોની નિષ્ફળ જાય એવું ન બને. આઈ થિંક બિકોઝ ઓફ દેટ ઇન્ડિયા પ્રોબેબલી એટલે સ્પેશિયલી પંજાબ ક્રિકેટ એસોસિએશનની સાથે એટલે ડિસ્કસ કર્યું જશે વોટ એવર જે કંઈ મેચ પહેલાં એસોસિએશન સાથે ડિસ્કસ કર્યું જોઈએ કેપ્ટને કોચે, એટલે પ્રોબેબલી થોડુંક ગ્રાસ ઓછું રાખશે, થોડીક હાર્ડનેસ એટલી બધી હાર્ડનેસ નહીં રાખે કે ઓવર બાઉન્સ હોય, નોર્મલ કે લેટર ઓન એ સ્પિનરને હેલ્પફુલ થાય એવું પ્રોબેબલી અત્યારે હું માની રહ્યો છું. જે રીતે બિમલભાઈ વાનખેડે સ્ટેડિયમમાં જે આપણી જબરજસ્ત હાર થઈ, ખાસ કરીને ત્યાર પછી રવિ શાસ્ત્રી અને નાયક સાથે જે બોલાચાલી થઈ અને ગાળાગાળી થઈને એટલી બધી હદ સુધી આવ્યું કે જે વખતે વિકેટની વાત આવી તો એમ કીધું કે ત્યાં આવી વિકેટ આપી, ધીસ ઇઝ વન ઓફ ધ ગુડ વિકેટ એવું સરકાસ્ટિક રીતે કહીને ત્યાર પછી પરિસ્થિતિ મળશે. એ જે વિકેટ હતી ત્યાર પછી એમ લાગે છે કે એક ચીલાચાલુ વિકેટ બનાવવી એના કરતાં ભારતીય ટીમને જોઈએ એવી વિકેટ બનાવવી જોઈએ એ દિશામાં કદાચ એસોસિએશન ટ્રાય નહીં કરે. ભારતને જોઈએ એવી નહીં, પણ ભારતનું જે મેઇન વેપન છે અત્યારે તમે જુઓ તો ભારતનું મેઇન વેપન સ્પિનર છે. તો નેચરલી આજે કોઈ પણ હોમ ટીમ ઓલવેઝ પોતાની જે સ્ટ્રેન્થ હોય એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીને એકોર્ડિંગલી વિકેટ બનાવે છે. અને નોટ ઓનલી હિયર, બારે આજે આપણે ઓસ્ટ્રેલિયામાં જાય તો શું થાય છે, એ લોકો આજે પર્થમાં ને એ લોકો એવી વિકેટ રાખે છે. સાઉથ આફ્રિકામાં પણ લાઇવલી વિકેટ રાખે છે કે જે આપણા બેટ્સમેનોને શોર્ટ પિચમાં એમાં તકલીફ પડે છે, એ લોકોને ખ્યાલ છે, ત્યાં બાઉન્સ સારો મળે છે. એટલે અહીંયા પણ ઇન્ડિયા આઈ થિંક આપણી સ્ટ્રેન્થ જોઈ અને થોડોક ટર્નિંગ ટ્રેક બનાવે તો આઈ થિંક નથિંગ રોંગ વિથ ઇટ. અને આપણે પાસ્ટમાં પણ આપણે આ વસ્તુ કરી છે તો પ્રોબેબલી અહીંયા રવિ શાસ્ત્રી માટે આ એક ચેલેન્જ છે. અને પ્રોબેબલી હા આપણે કીધું એક સ્પોટિંગ, પણ સેમ ટાઈમ એટલી ખરાબ વિકેટ નહીં કે તમને એંગલથી ટર્ન મળતા હોય, અનસર્ટન ટર્ન હોય. યુ હેવ ટુ વર્ક હાર્ડ. આઈ મીન ટર્ન કરવા માટે આજે તમારી એક સારી લૂપ્સ, એક સારી લાઇન છે, તમે સર્ટન સ્પોર્ટનો બરાબર યુઝ કરવો જોઈએ. આ બધી વસ્તુ અહીંયા બહુ જરૂરી છે. અહીંયા ખાસ કરીને એક વાત કરવાનું મન થાય, 2013માં ઓસ્ટ્રેલિયા સામે આપણે રમ્યા હતા ત્યારે મુરલી અને શિખર ધવન, મુરલીએ 153 અને શિખર ધવન 187 રન મારે જંગી સ્કોર મૂક્યો હતો. એટલે ક્યાંક એમ કહી શકાય કે બોલરોને બેટ્સમેનોને પણ આ પીચ ઉપરથી ખૂબ સારું એને કહી શકાય કે રિઝલ્ટ મળ્યું હતું. અને બીજી એક વાત જો કરીએ તો ઓપોઝિટ આપણે જોઈએ તો ફાસ્ટ બોલર, આપણા જે ફાસ્ટ બોલરો હતા બંને, એ ફાસ્ટ બોલરોએ જ ખૂબ સારી વિકેટો લીધી હતી. એટલે આને તમે સ્પોર્ટિંગ વિકેટ કહો ખરા? હા, દેટ ઇઝ કોલ્ડ સ્પોર્ટિંગ વિકેટ. હું તમને કઈ રીતે કહું છું કે એમાં એનો ગ્રાસ હોય, યસ ગ્રાસ હોય પણ નોટ એક્સ્ટ્રીમ, સેમ ટાઈમ એની હાર્ડનેસ એ હોય, એટલે ત્યાં બાઉન્સ ઇવન બાઉન્સ હોય પણ થોડો બરાબર અને બેટમાં સરસ આવતો હોય. સેમ ટાઈમ તમને આપણે ઇન્ટરવેલ
લાઈક કે મોર્નિંગમાં તમને મૂવમેન્ટ મળે, લેટ ઇવનિંગમાં તમને થોડીક એ રીતની મૂવમેન્ટ પણ મળે. એટલે દેટ ઇઝ કોલ કે મેં હમણાં તમને બિગિનિંગમાં કીધું કે ફેર વિકેટ એટલે કે જ્યાં મીડિયમ પેસર જો બરાબર લાઈન અને બરાબર એને એપ્લાય કરીને બોલિંગ કરે તો ત્યાંના મીડિયમ પેસરને પણ વિકેટ મળે, અને સ્પિનર પણ લેટર ઓન એને પણ વિકેટ મળે. અને સેમ ટાઈમ બેટ્સમેન, મેં આપને કીધું કે જો બેટમાં બરાબર આવતા હોય અને એ બરાબર કોન્સન્ટ્રેટ કરે અને બરાબર એપ્લાય કરી અને રમે તો હી કેન, કારણ કે જ્યારે બેટમાં સારો બોલ આવતો હોય ત્યારે તમારે યુ હેવ ટુ ટાઈમ ધ બોલ અને તમારે પ્લેસ કરવાના છે. તો આઈ થિંક બેટ્સમેન માટે પણ આજે એક એવું નથી, એક નેગેટિવ વસ્તુ નથી કે આ મેચમાં એમ કે આપણે લાંબો સ્કોર, દે કેન ઓલ્સો સ્કોર 100. એટલે દેટ્સ કોલ એ ફેર વિકેટ કે બંને બેટ્સમેન અને બોલર માટે બંને માટે 50-50 હોય, દેટ ઇઝ કોલ એ ફેર વિકેટ. દેટ્સ વોટ આઈ બિલીવ. બીજી એક ખાસ આપણે વાત કરીએ, ધારો કે સ્પોર્ટિંગ વિકેટ છે, માની લીધી કે સ્પોર્ટિંગ વિકેટ જેમાં પેસ બોલર્સો પણ ચાલશે, સ્પિનર્સ પણ ચાલશે અને બેટ ઉપર બરાબર આવશે અને ગ્રીન ટોપ નહીં રાખ્યું કારણ કે ત્યાંના ફાસ્ટ બોલરોને બહુ એ થાય. એ વખતે મુરલી વિજય, KL રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શિખર ધવન, અજિંક્ય રહાણે, આ આપણી બેટિંગ સ્ટ્રેન્થ છે. સૌથી અત્યારે તકલીફમાં જો હોય તો બે વ્યક્તિઓ છે, KL રાહુલ અને ચેતેશ્વર પૂજારા. તમારી દ્રષ્ટિએ ચેતેશ્વર પૂજારા અને KL રાહુલ બેમાંથી એકને જો લેવાનો થાય ટીમમાં તો કોણ હોવું જોઈએ? અત્યારે નેચરલી હું ચેતેશ્વરને પહેલાં એટલે કહીશ કારણ કે ચેતેશ્વર આઈ થિંક રાહુલ કરતાં થોડા વધારે ટેસ્ટ રમી લીધું હતું અને ઇઝ અ મોર મેચ્યોર, ઇઝ સેટલ ડાઉન, ઇઝ સ્કોર સમ ગુડ 100 અને ઓસ્ટ્રેલિયામાં જઈને ત્યાં રન કરે છે. એટલે એ અત્યારે એ રીતે સિઝન થઈ ગયું છે અને ઇઝ મેચ્યોર. અને સિમિલરલી બિમલભાઈ રાહુલે પણ 100 કે આઈ મીન પણ થોડોક એના કરતાં આ ચેતેશ્વરને વધારે મેચિસ મળ્યા છે અને એને થોડા એ રીતે એ કન્સિસ્ટન્ટ રહ્યો છે. ઓકે, એના વચ્ચે 1-2 મેચાર મેલ પણ અહીંયા મને એવું લાગે છે કે ચેતેશ્વરના ચાન્સીસ મારી દ્રષ્ટિએ રાહુલ કરતાં વધારે છે એવું મને અત્યારે લાગે છે, જે મેં વાત કરીએ કારણ કે એ અત્યારે થોડું વધારે ટેસ્ટ મેચ રમ્યો છે અને એને 12ની વિકેટો ઉપર એને પ્રૂવ કર્યું છે. નો ડાઉટ આ રાહુલે નથી કર્યું એવું નથી કહેતું, પણ આજે ચેતેશ્વરે પણ 12 સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ એણે પ્રૂવ કરીને બતાવ્યું છે. સેમ બોલર્સને એને ફેસ કરીને એની સામે રન કર્યા છે. એટલે પ્રોબેબલી અહીંયા ચેતેશ્વરને હું વધારે માર્ક્સ આપીશ કે પ્રોબેબલી એને કાલે ઇન કરે. સ્પોર્ટિંગ વિકેટ છે, સ્પિન વિકેટ પણ જોઈએ છે, બધી જ રીતની પરિસ્થિતિ. ધારો કે કાલે આપણને સ્લો બોલર્સને પણ થોડી સાથ મળે એવી વિકેટ પણ મળી જાય. કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી, શું ફેર લાગે છે આનાથી? કોઈ ટીમમાં, ટીમના સ્પાર્કમાં, ટીમમાં જે એનર્જી હોય એમાં, ટીમ તરીકે રમવામાં કોઈ ફેર પડશે ખરો બિમલભાઈ તમારી દ્રષ્ટિએ? જ્યાં સુધી ધોની હતો ત્યાં સુધી તો હું ડેફિનેટલી એમ કહેતો હતો કે આઈ થિંક હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ કેપ્ટન આઈ એવર સીન. એન્ડ સ્ટીલ આજે નથી તો હું એને કહું છું કે હી ઇઝ વન ઓફ ધ ગ્રેટ કેપ્ટન આઈ એવર સીન. કારણ કે જે રીતે આખી ટીમને જે ટેકલ કરતો અને જે કુલ માઇન્ડેડ સર્ટન ડિસિઝન લેતો ને આઈ થિંક એ બહુ ક્વિક ડિસિઝન લેતો અને એમાં એ મોસ્ટ ઓફ ટાઈમ સક્સેસ ગયો છે. પણ જ્યારે હવે પણ વિમલભાઈ હવે પાસ્ટ ઇઝ પાસ્ટ નાઉ. હવે વિરાટ કોહલી કઈ રીતે આ ટીમને સંભાળી શકશે અથવા તો એના પ્લાન ઓફ એક્શન એના જે સ્વભાવ પ્રમાણે કયા હોઈ શકે? હું એટલે જ કહું છું કે બિગિનિંગમાં વિરાટને એવું લાગતું હતું કે એ વધારે પડતો એગ્રેસિવ છે અને એઝ એ કેપ્ટન સમટાઈમ ઓવર એગ્રેશન એ સારું નથી હોતું. પણ આ ડેફિનેટલી આઈ વિલ સે કે એકચ્યુઅલી હી ઇઝ અ ફાઇન ક્રિકેટર, દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ ઇટ. પણ મને છેલ્લા એટલીસ્ટ કહું કે એના 8-10 મેચ મેં છેલ્લા જોયા, આઈ થિંક હી લુક્સ વેરી મેચ્યોર. હી ઇઝ ઓલરેડી ચેન્જ, એનો ટેમ્પરમેન્ટ, એનો એપ્રોચ થોડોક ચેન્જ થઈ ગયો છે. હી લુક્સ વેરી કુલ અને બરાબર એના ચેન્જીસ પણ મને ઘણીવાર મીન્સ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન લાગે છે. તો અહીંયા હવે નાવ હી ઇઝ આઈ મીન અને આફ્ટર ધોની પછી આઈ થિંક એને જ કરવાની છે જે રીતે અત્યારે એ કેપ્ટન છે. તો હી હેઝ ટુ ડુ, એને હવે કરવાનું જ છે. તો જે રીતે એને છેલ્લા 5-7 મેચમાં જે કર્યું છે આઈ થિંક હી ઇઝ ઓકે નાવ. ઓબ્વિયસ છે કારણ કે રેકોર્ડ્સ એના નામે છે, શ્રેણી જીતીને આવ્યા છે એટલે ડેફિનેટલી બહાર જઈને શ્રેણી જીતવી એ પણ એક મોટી વાત કહી શકાય. બિમલભાઈ, એક સવાલ મને સતાવે છે કારણ કે કાલે એટલે આજે પ્રથમ ટેસ્ટ મેચની અંદર ઈશાંત શર્મા રમવાનો નથી.
એની પર બેન છે એટલે ઈશાંત શર્મા નહીં રમે તો ભારતની બોલિંગ, ખાસ કરીને ટેસ્ટ મેચની બોલિંગ, આઈ બિલીવ કે ઈશાંત શર્માની હાઇટને કારણે એની સ્પીડ અને એના બોલની હાઇટ એ આ પર્ટિક્યુલર વિકેટ માટે ખૂબ જરૂરી છે. એ નથી રમવાનો તો કેટલી અસર પડશે? ડેફિનેટલી કે ઈશાંત ટેસ્ટ માટે પરફેક્ટ બોલર છે અને અનફોર્ચ્યુનેટલી એની ઉપર બેન હોવાથી નથી રમી શકવાનો. પણ જે રીતે આપણે અત્યારે ક્યારના વિકેટની આપણે જે ડિસ્કસ કરી છે, તો જો ઇન્ડિયા જે રીતે 3 દિવસથી 4 દિવસથી એ લોકો 3 સ્પિનર મળવાની વાત કરે છે, તો અહીંયા આપણે 2 મીડિયમ પેસરથી જ રમવું એવું મને લાગે છે. તો જ આપણે 2 મીડિયમ પેસરથી તમારે રમવું હોય તો વરુણ એરોન પાસે સ્પીડ છે, ઉમેશ યાદવ ફ્લેટ છે, ભુવનેશ્વર કુમાર આજકાલ સ્વિંગ કરતો નથી, 120-25ની સ્પીડે બોલિંગ કરે છે. કોઈ જાતની વિકેટ લેવાની એની જે ક્ષમતા છે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ ગઈ છે. કોણ પ્રિફર કરશો, વરુણ એરોન કે ઉમેશ યાદવ? કે આ 4માંથી કોણ? ધારો કે વરુણ એરોન, ઈશાંત, ભુવનેશ્વર ને ઉમેશ. એટલે મારી દ્રષ્ટિએ ભુવનેશ્વર તો ડેફિનેટલી છે. કારણ કે એક વસ્તુ તમને કહું કે ભુવનેશ્વર ઇઝ અ ગ્રેટ મૂવર. તમે જે બધાની કમ્પેરિઝન કરો અત્યારના જે બોલર્સ છે એ બધામાં ભુવનેશ્વર આ ત્રણેય ફોર્મેટમાં આઈ થિંક હી ઇઝ પરફેક્ટ ઇન ટેસ્ટ મેચીસ. કારણ કે આપ જે કહો છો કે અત્યારે એની મુવમેન્ટ નથી, પણ હી વોઝ પ્લેઇંગ ડિફરન્ટ ફોર્મેટ. એની મુવમેન્ટ છે, આઈ સે કે એની મુવમેન્ટ છે, પણ એની જે સ્પીડ છે એ એટલી નથી કે જેનાથી બેટ્સમેન મૂંઝવણમાં મુકાય. એ સ્વિંગને પણ બેટ્સમેન અત્યારે જોઈ શકે છે, એ સ્વિંગને સારી રીતે રમી પણ શકે છે. એ તો આપણે પહેલેથી જાણીએ છીએ કે ભુવનેશ્વરની તમે બીજા મીડિયમ પેસર સાથે કમ્પેર કરો તો એની એટલી સ્પીડ નથી, પણ આજે એ ટીમમાં એણે જે એન્ટ્રી પાડી છે બિકોઝ ઓફ એની મુવમેન્ટને લીધે. જો અર્લી સ્ટેજમાં એની પહેલી 7-8 ઓવરમાં એની મુવમેન્ટ એટલી સારી અને એક પરફેક્ટ જગ્યાએથી હશે અને પરફેક્ટ સ્પોટ પાસેથી હશે અને બેટ્સમેન પ્રમાણે જો એ બોલિંગ કરશે તો ડેફિનેટલી એની ગયો જ છે સક્સેસ. અને એવું નથી, પાસ્ટમાં ઘણી વિકેટો લીધેલી જ છે. તો અહીંયા ભુવનેશ્વરને તો હું ડેફિનેટલી કહું છું કે એ લોકો રમાડશે, મને એવું લાગે છે અત્યારે. અને આઈ થિંક મારી દ્રષ્ટિએ ઉમેશને રમાડે એવું લાગે છે. એ બંનેમાં કહું ને કે 19-20 જેવું છે. પણ અહીંયા એક બીજી વાત પણ મારે વિમલભાઈ કહેવી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વરુણ એરોનની બોલિંગથી વિરાટ કોહલી બહુ પ્રભાવિત છે. હી ઇઝ ક્વિક અને હી ઇઝ વેરી ક્વિક અને એની હાઇટ સારી છે, એના પણ બોલ બહુ જ ફાસ્ટ આવે છે. અને આની પહેલાં જ્યારે ટેસ્ટ મેચમાં ભલે એને ઓછી વિકેટ મળી પણ એને પરફોર્મ સારું કર્યું હતું. અને હમણાં એક સ્ટેટમેન્ટ બી આપ્યું છે કે આઈ એમ વેરી વીગર. એટલે ઈશાંત શર્મા નથી એટલે આપણને સ્પીડસ્ટર એટલે કે ફાસ્ટ બોલર જોઈએ, તો કદાચ એની વધારે હું ગણના ગણું છું ઉમેશ યાદવ કરતાં. એ વરુણનું એક વસ્તુ હું કહી શકું કે આપણે વરુણને એટલે આપણે કે એના ચાન્સીસ એ છે હું એમ નથી કહેતો, વરુણની સ્પીડ છે. આઈ થિંક વરુણને આ મેચમાં અર્લી સ્ટેજમાં તો નહીં, અર્લી સ્ટેજમાં એ લોકો મોસ્ટ ભુવનેશ્વર ઉપર રિલાય હશે, પણ લેટ એન્ડ ઓર જ્યારે જૂનો બોલ હોય, જૂના બોલમાં આઈ થિંક જૂનો બોલ વધારે સારો નાખે છે. આઈ થિંક એ રિવર્સ સ્વિંગ પણ કરી શકે છે. અને એ ટાઈમે કારણ કે મેં જે પાસના સર્ટન મેચીસ જોયા છે એમાં એને ઘણીવાર એણે આફ્ટર 60 ઓવર્સ પછી પણ જે એ જૂનો બોલ એણે એટલો સારો નાખ્યો છે, તો પ્રોબેબલી એને પણ અત્યારે મારી દ્રષ્ટિએ એટલે મેં આપણે એટલે જ કીધું કે 19-20 જેવું છે. એટલે દેટ્સ ડિપેન્ડ ઓન ધ વિકેટ કે આઈ થિંક બંને કેપ્ટન અને કોચને દે આર ધ બેસ્ટ જજ કે અત્યારે એ લોકો વિકેટ જોઈને રાત્રે ડિસિઝન લેશે વોટ એવર દે. હવે ધારો કે પંજાબ ક્રિકેટ એસોસિએશન એમ કહે છે કે અમે જે વિકેટ આપી છે એ સ્પોર્ટિંગ વિકેટ આપીશું. રવિન્દ્ર જાડેજાના રમવાના ચાન્સ કેટલા? કારણ કે ભલે આપણે અત્યારે વાત કરીએ આપણે 3 સ્પિનરથી રમીશું નહીં, બરાબર છે, પણ આ જ અખતરો આપણને વન ડેમાં ભારે પડ્યો, આ જ અખતરો આગળ ઉપર પણ એટલો બધો સફળ નથી થયો. ખાસ કરીને આ ટ્રેક કે જેનો ઇતિહાસ એવો નથી કે અહીંયા સ્પિન ટ્રેક હોય અથવા તો અહીંયા સ્લો બોલરોને વધારે મળી હોય. તમને લાગે છે કે એડિશનલ સ્પિનર લેવો એ ભારતીય ટીમ માટે યોગ્ય ગણાશે? અત્યાર સુધી મોહાલીનો જે રેકોર્ડ છે ત્યાં આઈ થિંક વધારે મીડિયમ પેસર ઉપર જ આપણે રિલાય થયા છીએ અને સ્પિનર્સ આપણે હાર્ડલી 2 સ્પિનરથી રમ્યા છીએ. આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. પણ ધ વે અત્યારે જે રીતે મીડિયા અને કારણ કે આપણે વી આર ટુ ફાર, આપણે અત્યારે ત્યાં નથી, આપણને વી ડોન્ટ નો ધ એક્ઝેક્ટ વિકેટ કન્ડિશન, બરાબર. આપણે કીધું સ્પોર્ટિંગ વિકેટ બનાવે છે, પણ સ્પોર્ટિંગ વિકેટ ઇટ ડઝન્ટ મીન કે સ્પોર્ટિંગ વિકેટમાં એમ કે લોકો સ્ટાન્ડર્ડ જ રમે, સ્ટાન્ડર્ડ જ રમે. તો અને જે એની ઓરિજિનલ આઈડી છે વિકેટની, જે મોહાલીમાં કે નોર્મલી ફાસ્ટ બોલર છે, તો ડેફિનેટલી ઇન્ડિયા 3-2 થી પણ રમે. તો અહીંયા પ્રોબેબલી
મારી દ્રષ્ટિએ અશ્વિન અને મિશ્રા મિશ્રા. ઉપર જશે એ લોકો. જો બે સ્પિનરથી રમશે તો જાડેજાના ચાન્સીસ ઓછા છે. થેન્ક યુ વેરી મચ વિમલભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા. ખાસ કરીને તો આ વિષય પર વાત કરવી હોય તો કલાકો જોઈએ આપણે. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ટુ ધ સ્ટુડિયો. તો દોસ્તો, આ હતી સ્પોર્ટિંગ વિકેટની વાત. કારણ કે સ્પોર્ટિંગ વિકેટ જ્યારે પણ આપો એમાં ફાસ્ટ બોલર માટે હોય કંઈક, બેટ્સમેન માટે હોય કંઈક, અને સ્પિનર માટે હોય. ફાસ્ટ બોલરો આપણા કરતાં સાઉથ આફ્રિકાના સારા છે, બેટ્સમેનો આપણા કરતાં સાઉથ આફ્રિકાના સારા છે, રેકોર્ડ જુઓ આપણા કરતાં સાઉથ આફ્રિકાનો સારો છે. એ નંબર 1 છે, આપણે નંબર 4-5 છીએ. જોઈએ હવે શું થાય છે. કારણ કે એ વસ્તુ તો ચોક્કસ છે કે 2 સિરીઝ હાર્યા પછી ત્રીજી સિરીઝમાં કંઈક આપણું પણ માન રહે એવું કંઈક કરવાની તમન્ના બધાને હશે. ફરી મળીએ, ત્યાં સુધી અશોક મિસ્ત્રી રજા આપશો. નમસ્કાર. કોઈ છે નંબર 1 ની સાથે, કોઈ છે સનસની સાથે. ગુજરાત ન્યૂઝ